સાહેબ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાની અંદર સાહેબ વોકાબ્યુલરી અંદર સાહેબ તમે જે સીરીઝ મૂકી હતી સાહેબ અમે માત્ર એટલું કરીને ગયા હતા અને એનામાંથી સાહેબ કેટલા માર્ક્સનું પૂછવાનું છે તમે પોતે જ આગળ જોઈ લેજો બરાબર. એ ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી અને એકાદ બે જણાએ તો એ વસ્તુ નોટ કરી જે મેં એમસીક્યુ સિરીઝની અંદર મેં લોકોને જે વાક્ય રચનાનો પ્રયોગ કર્યો હતો કે બેટા અમુક એમસીક્યુ હું તમને પૂછવાનું શા માટે પૂછવાનો છું એ જે લોકોએ જવાબ ત્યાં શોધ્યા હશે એ સેકન્ડની અંદર, કારણ કે મેં જવાબ નતા આપ્યા અમુક ક્વિઝના ને એમાં શા માટે નતા આપ્યા ને વિડીયોની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓ યસ તમે સમજી ગયા શા માટે, કારણ કે એમાંથી વિદ્યાર્થી મિત્રો 4 ક્વેશ્ચન આવ્યા હતા કે જે ક્વિઝની અંદર મેં તમારા માટે મૂક્યા હતા. બાકી તો ઓલમોસ્ટ આખું પેપર વિદ્યાર્થી મિત્રો આપણી એક ઈ વિડીયોમાંથી પૂરેપૂરા હેતુલક્ષી પ્રશ્નો આવ્યા છે બેઠે બેઠા. હું અત્યારે તમારા સમક્ષ જે રજૂ કરું છું તમને ઘણા લોકોને વિશ્વાસ નહીં આવતો હોય પણ એ દરેક વિદ્યાર્થીઓ લોટ્સ ઓફ કોમેન્ટ કરી દરેક વિદ્યાર્થીનો હું ખૂબ ખૂબ અહીંયાથી આભાર માનું છું કે એ લોકો મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મેં તમને કીધું હતું કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકજો. હું તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેટલા ગુણ અપાવીશ ને હું અત્યારે ત્યારે મેં તમને કીધું પણ ન હતું પણ મેં તમને અત્યારે ચોક્કસ ખાતરી સાથે જે છે અત્યારે હું તો આ શબ્દ બોલી શકું છું કે જે વિદ્યાર્થીએ યસ લોટ્સ ઓફ સ્ટુડન્ટ ક્વિઝ આપી છે અને ક્વિઝ આપી છે એને કેટલા ફાયદા થયા છે એ લોકો પોતે રજૂ કર્યા છે. એટલે કદાચ જે એસપીસીસી નો વિડીયો જોવે છે બરાબર એને અર્થશાસ્ત્ર આવે છે અને વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન પણ આવે છે. જે લોકો આપણી ચેનલની અંદર જોડાયેલા હતા મેં એ લોકોને ખાલી એટલું કીધું હતું કે માત્ર થોડોક સમય તમે મને આપો વિદ્યાર્થી મિત્રો. લોટ્સ ઓફ પેપરમાં હું એમને કહી શકું કે બોર્ડ વાળા આપણો પેપરમાંથી ઉપાડ્યો છે કારણ કે બોર્ડ વાળા આપણાથી ઉપર છે હું એમ ન કહી શકું બરાબર. હું એટલો ચોક્કસ કહી શકું છું કે અત્યાર સુધીના મારા અનુભવને ધ્યાનમાં લઈએ વિદ્યાર્થી મિત્રો તો એક પણ ક્વેશ્ચન મારા બોલેલા શબ્દની બહાર નથી આવ્યો. ઇવન ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર માત્ર મેં 2 જ વિડીયો મૂક્યા હતા ચેપ્ટર નંબર 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે જે લોકો એ 2 વિડીયો જોયા હશે ને ચેપ્ટર નંબર 10 ના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના એ સમજી ગયો હશે કારણ કે એનામાંથી પૂછેલો એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે કોને પેદાશના વસ્ત્રો ગણવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન યસ મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં માત્ર એક જ શબ્દ કીધો હતો કે હું આ વિડીયોની અંદર આ ટોપિકમાંથી બીજું કાંઈ નહીં કરાવ પણ ખાસ આ સેન્ટેન્સ લખેલું છે ને એને ખાસ રીડ કરી લેજો કે કોને વસ્ત્રો સમાન ગણવામાં આવે છે તો પેકિંગને ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મેં લોટ્સ ઓફ મારી વાક્ય રચનાની અંદર જે ટ્રિક્સ આપી યસ ઘણા બધા વિદ્યાર્થીઓ નોટ પણ કરીને કોમેન્ટ પણ કરી લાઈક અર્થશાસ્ત્ર અંદર મેં કીધું પીગી બેંક બરાબર ને પૂછવાનો પીગુની વ્યાખ્યા મેં તમને કીધું હતું જરૂરથી આવશે. એટલે દરેક વિદ્યાર્થીને હું બરાબર અહીંયાથી દિલથી આભાર માનું છું કે તમે અમારા ઉપર જે છે લાગણી વરસાવી છે એ લાગણીના કારણે વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. જ્યાં વિડીયો બોર્ડની પરીક્ષા માટે જોયો છે હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે જે છે એ વિડીયો જોયો હશે ને તમને પોતાને ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો 1% એવું લાગતું કે ના સાહેબ આ સાચી વાત કીધી છે તમે બરાબર તો એ માત્ર કોમેન્ટ દ્વારા તમે મને જણાવજો કારણ કે તમારું એ કોમેન્ટનું યોગદાન છે ને એ મારી ચેનલને જે છે એ દરેક વિદ્યાર્થી સુધી એક વિશ્વાસ પૂરો પાડશે અને જે વિશ્વાસ પૂરો પાડશે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ તમે બધા જ પૂરો પાડો છો. હું તો અહીંયાથી જે તમારા સમક્ષ આ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આઈએમપી પણ આપું છું વિદ્યાર્થી મિત્રો અને એ આઈએમપી ની અંદર એક સમજૂતી પણ મેં આપી છે. આ હું ગેરંટી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે યુટ્યુબ ચેનલની અંદર ગુજરાતની અંદર બરાબર આપણી ચેનલ બરાબર હું એમ જ કહેવા માંગુ છું કે આપણી ચેનલ શું કરે છે વિદ્યાર્થી મિત્રો તો આઈએમપી તો આપે જ છે આઈએમપી સાથે સમજૂતી આપે છે ટુ ધ પોઈન્ટ વિથ ટ્રિક્સ વિથ એક્ઝામ્પલ ને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એ દરેક યુટ્યુબ ચેનલની ઉપર બરાબર આપણે તમે જોઈ શકો છો એ ફાસ્ટ રિવિઝન સિરીઝ ફ્રી ઓફ મૂકી છે. જેનો વિદ્યાર્થી મિત્રો આપણે એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા માસ્ટર ક્વિઝનો એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા. હું આ શા માટે સેન્ટેન્સ બોલું છું કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આ એક યુટ્યુબ ચેનલ એવી છે કે જેની ઉપર વિદ્યાર્થી મિત્રો બધું કન્ટેન્ટ ફ્રીમાં આપવામાં આવે છે અને મેં તમને કીધું હતું કે મને આ 3 વિષયની અંદર એટલી બધી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી છે કે જે અત્યાર સુધી ગુજરાતની અંદર બરાબર જે વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ આ 3 વિષયની અંદર મને મુદ્દા યાદ નથી રહેતા તો વિદ્યાર્થી મિત્રો મેં ટુ ધ પોઈન્ટ યસ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર ટાઈમ ડ્યુરેશન મેં વધારે લીધું ચોક્કસ તમારી વાત સાચી છે પણ જે એક જણા ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની મારી એક વાક્ય રચના મેં તમને કીધી હતી આ ધ્યાન રાખજો એ કેટલી કામ આવી છે ને એ માત્ર કોમેન્ટ દ્વારા જણાવજો કે જેથી કરી બરાબર એ આવનાર દરેક જે આપણી પેઢી છે બરાબર યસ આવનાર પેઢી જે આવનાર ભવિષ્યની અંદર વિડીયો જોવે છે એ લોકોને વિશ્વાસ આવવો જોઈએ બરાબર. અત્યારે હું એક લાઈન કહીશ કે ના વિદ્યાર્થી મિત્રો આ પૂછાય જ છે તમે રિયલાઇઝ કર્યું છે ને એટલે તમે જે કહેશો ને એ બીજા વિદ્યાર્થીઓને એવું લાગશે કારણ કે અહીંયા ટુ ધ પોઈન્ટ હું તમને જે કહેવા માંગુ છું તમે સમજી ગયા છો કારણ કે મેં એક વસ્તુની સમજૂતી સહિત મૂક્યું છે બરાબર. અત્યારે માત્ર આઈએમપી મૂકું તો આઈએમપી તો મને મૂકતા આવડે છે બરાબર પછી આઈએમપી ની સાથે તમે નોટ કરજો આપણી ચેનલની અંદર જે ટોપિક મોસ્ટ આઈએમપી છે મોસ્ટ ટ્વિસ્ટેડ છે અને કેવો રમતા આપણે કર્યું છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ આવી હતી મને મેસેજીસ પણ આવ્યા હતા કે સાહેબ આ ચેપ્ટરની અંદર હું આ ન કરું તો ત્યારે મેં લોકોને એક જ શબ્દનો પ્રયોગ કર્યો હતો ખબર છે શું કર્યો હતો કે આ ચેપ્ટર સૌથી ઈઝી આવશે તમારો સમય બચાવશે
સમય બચાવી લીધો છે એને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની તમને એમ લાગે છે કે ના સાહેબ અમને ચેનલ ખૂબ જ કામ આવી છે, એક કોમેન્ટ કર્યો છો, કદાચ તમારાથી રહી ગઈ હોય એવું બની શકે છે, કારણ કે તમે પરીક્ષાની તૈયારી કરતા હશો કે આ તમારા બધાની વિદ્યાર્થીઓની લાગણીના કારણે વિદ્યાર્થી મિત્રો આજે મને એસપીસીસી પર ફાસ્ટ રિવિઝન સિરીઝ છે બનાવવાની પૂરેપૂરી ઈચ્છા થઈ ગઈ છે. આઈ નો ધેટ કે તમારી શાળાકીય કક્ષાની પરીક્ષાની અંદર હું નથી પહોંચી શક્યો, કારણ કે મારા પાસે પણ જે સમય મર્યાદા છે એની પણ કંઈક લિમિટેશન છે, બરાબર. હું પોતે ઘણા બધા જે છે એ બધી જગ્યાએ જોડાયેલો છું, એટલે હું મારો પૂરેપૂરા સમયનો અત્યારે ઉપયોગ કરી રહ્યો છું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ઈ તમારા શાળાકીય કક્ષાની અંદર કદાચ હું નથી પહોંચી શક્યો તે બદલ હું અત્યારે દિલગીરી વ્યક્ત કરી શકું છું. હા વિદ્યાર્થી મિત્રો, હું દિલગીરી વ્યક્ત કરું છું, કારણ કે કદાચ ઈ સમયગાળા દરમિયાન આપણી ચેનલની અંદર જે પણ વિડીયો તમને મૂકવામાં આવ્યો ઘણા લાભ થયા, પણ આ જરાય ટેન્શન ન લ્યો, આ વિડીયો તમે હવે બોર્ડ માટે જોવો છો ને મારો એક સેન્ટેન્સ યાદ છે ને તમને બધાને, ઈ લોક અદાલત વાળો વિડીયો થી કે જે પણ હું પરીક્ષાના થોડાક દિવસ પહેલા મૂકું છું, બરાબર, ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રોને નોટ કરે છે. એમ સમજી લો કે આ ચેનલની નોંધ દરેક જગ્યાએ લેવામાં આવે છે, તો ઉલ્લેખનીય છે, તમને બધાને ખ્યાલ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની નોંધ લેવામાં આવી છે, તો હવે આપણને એ વિશ્વાસ પૂરો દરેક વિદ્યાર્થીને પૂરો પાડવો છે. ભલે વિદ્યાર્થી ભલે ગમે ત્યાં સંકળાયેલા, હું એમ નથી કહેતો, બરાબર, અત્યારે હું દરેક શિક્ષકને હું માન જ આપું છું, પણ એ દરેક વિદ્યાર્થી જ્યાં જોડાયેલા છે એને મને નોટ કરીને કીધું કે સાહેબ આપણું કામ ઉલ્લેખનીય છે, નોંધ લેવાય છે, તો સારી બાબત કહેવાય, બરાબર. આ એક આપણા માટે એક સારી બાબત છે કે ના કે લોકો નોંધ લે છે ને, હકારાત્મક છે ને. અત્યારે એક ગુરુની લાગણી એમ જ છે કે ના આપણે આગળ વધતા હોય કોઈ આપણા કામની નોંધ લે છે ને, એ બહુ સારી બાબત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ. આઈએમપી તમારા માટે વહેલા મૂકી દીધા છે, આ થંબનેલ નથી, પણ હું તમને યાદ અપાવી દઉં કે કદાચ હજી પણ તમને એમ થતું હોય કે સાહેબ અમને બીક લાગે છે, તો મેં એક સ્ટ્રેટેજી મૂકી છે, કારણ કે મને પરીક્ષાના આગળના દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓને યસ કે લોટ્સ ઓફ વિદ્યાર્થીઓ મેસેજ કરે સાહેબ હું શરૂઆત ક્યાંથી કરું, ત્યારે મને એમ કેવું પડે કે આ સ્ટ્રેટેજી તમે જોઈ લો. સાવ સરળ સ્ટ્રેટેજી આપે છે વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ, બરાબર. અને આજે તમે જોઈ શકો છો આપણે લેવાના છે ટોપિક, પહેલા તમને થોડીક માહિતી આપી દઉં. આ લોકો તમે બધા લોકો આનાથી પરિચિત છો, બરાબર. આ સરસ મજાનો એકવાર જોઈ લેજો, અને મેં તમને કીધું જોઈ લો. આ ખાલી માત્ર હું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલનું કામ બોલે છે, આપણા વિદ્યાર્થીનું કામ બોલે છે, બરાબર. ભલે બોર્ડ વાળા પેપર કાઢે છે, આપણે સેલ્યુટ કરે, આપણાથી ઉપર છે ત્યારે ગાંધીનગર બોર્ડ, હું એને દરેકને રિસ્પેક્ટ કરું છું, પણ વિદ્યાર્થી મિત્રો એક અનુભવ હોય ને વિદ્યાર્થી મિત્રો, એક શિક્ષકને છે કે ના આ વસ્તુ તો ખાસ કરાય, આમાં ખાસ ધ્યાન લેવાય. અને મેં વારંવાર ત્યાં વાક્ય રચનાનો પ્રયોગ કર્યો તો એ સાચી નીકળી કે હું આનો જવાબ નહીં આપું, મને એ જ ટેસ્ટ કરવો છે કે કાલના પેપરમાં પ્રશ્નો આવે છે તો મેં કેને એમ ફેસ કરું છું. અને કદાચ આ વિદ્યાર્થી 2026 માટે વિડીયો જોઈ રહ્યા તો એમ જ કેસ ખાલી માત્ર 2025 માટે વિડીયો મૂક્યો તો ઈ, અને બોર્ડનો પેપર વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ કે બોર્ડનો પેપર હાથમાં રાખજો. તમને વિશ્વાસ નહીં આવે કે ના સાહેબ આ શું વાત કરો છો, બેઠે બેઠો જે અગત્યની બાબત હતી એને મેં ટ્રિક સહિત સમજાવી છે, બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઓસી ની અંદર મને આ વિદ્યાર્થીએ કીધું છે કે સાહેબ આપણી ચેનલમાં તમે જે આપ્યું હતું એનામાંથી 130 ગુણનો પેપર હોય જનરલી, બરાબર, ને બધાને ખ્યાલ છે કેટલા માર્ક્સ લખવાનું સાહેબ, 100 જ ગુણનો લખવાનું, એમાંથી 113 ગુણનો આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો આ હું નથી કહેતો, આપણી ચેનલ સાથે જોડેલા જે પણ વિદ્યાર્થી છે એ લોકો કહે છે, અને હું એટલી ગેરંટી સાથે કહી શકું છું જેને 113 કીધો છે ને એ 113 નથી, બરાબર. તમે નોટ કરશો ને તો 130 ગુણનો વિદ્યાર્થી મિત્રો આવ્યો છે, હું ગેરંટી સાથે કહી શકું છું. જેને ફાસ્ટેગ રિવિઝન સિરીઝ જોઈ લીધી છે એનો તો બેડો પાર છે, બરાબર. બધી ફાસ્ટેગ રિવિઝન સિરીઝ આવી ગઈ છે, એમાં આકૃતિ વાળી, યુનિટ વાઇઝ, બરાબર, જે મૂકી છે એ એમસીક્યુ વાળી, 1 માર્ક્સ વાળી વિદ્યાર્થી મિત્રો અમુક જણા સરસ મજાની નોંધ લીધી છે, એ જ સિક્વન્સ ની અંદર ક્વેશ્ચન સમજાવે, મને ગમ્યું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણા કામની નોંધ લેવાની છે. ઓકે, યસ. પછી આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થીએ મને કીધું છે કે સાહેબ આપણી ચેનલમાંથી અર્થશાસ્ત્રમાં 106 ગુણનું, પણ હું એને પણ કહી દઉં છું કે 106 ગુણનું નથી આવે, હું તમને કહી દઉં કે 130 ગુણનો પેપર હોય વિદ્યાર્થી મિત્રો, 2 એમસીક્યુ માત્ર ખાલી, કારણ કે વચ્ચેથી આવ્યા હતા ને એ વિડીયોમાં મેં તમને કહી દીધા હતા, એમાંથી વિદ્યાર્થી મિત્રો આઈ થિંક 121 ગુણનો આવ્યો છે, બરાબર. આમાં હું ચોખ્ખો ગેરંટી સાથે કહી શકું જે વિદ્યાર્થીઓ વિડીયો જોયા છે વિદ્યાર્થી મિત્રો એ એક લાઈન, બરાબર, જેને કામ આવી છે ને તો હું એમાં હકથી કહી શકું છું કે એને કોમેન્ટ કરી છે ને તમે પણ કામ આવ્યું વિદ્યાર્થી મિત્રો તો એક કોમેન્ટ કરીને તમે તમારું યોગદાન આપી શકો છો. ત્યારે હું અહીંયા એક પણ રૂપિયાની તમારા સમક્ષ માંગણી કરતો નથી, બરાબર, કારણ કે હું મહેનત કરું છું તમારા સમક્ષ, તમારી બધાની લાગણી મને મળે છે, પછી મારા માટે એક પ્રકારનું યોગદાન જ છે, અને તમારી એક કોમેન્ટ આપી છે, બરાબર, એ તમારું યોગદાન જ છે. બાકી કર્મ કરીએ છીએ, ફળ તો મળવાનું છે. હું પોતે આશા નથી રાખતો ફળની, પર ફળ ઓટોમેટિક જે છે યસ તમારી લાગણી, તમારી ઈચ્છાઓ અને ભવિષ્યવાણી કરી દે છે. તો ખાસ આના સાથે હજી પણ ન જોડાઓ ચેનલ સાથે તો જોડાઈ જજો. આ માત્ર તમને ખાલી એક આમ કહેવાય ને કે એમ માત્ર 1% જ કહું છું, આ વિસ્તૃતમાં હું કરવા જઈશ તો વિડીયો એક ઓછો પડશે, એટલું બધું મેં આની અંદર આપ્યું છે, બરાબર. અને જેને આપ્યું છે નોટ કર્યું છે બધાને ખ્યાલ છે
બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, કંઈક એસપી ની પ્લાનિંગ હું શરૂઆતમાં માત્ર તમારા સમક્ષ એટલે મૂકું છું કે ઘણા લોકો કદાચ વિડીયો જોવા માટે સમય ન હોય, બરાબર. આપણી ચેનલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમોમાં પીડીએફ મેં મૂકી દીધી છે, બરાબર. ભલે લોકો જોવે પીડીએફ કામ આવે એટલે, બરાબર. અને ઘણી લોકો વાયરલ પણ કરે છે, સારો કોઈક વિદ્યાર્થીને કામ આવે છે, આપણે એ જ આપણો હેતુ છે અહીંયા. તો ખાસ આ વસ્તુ જોઈ લેજો એકવાર. અને આજે હું વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ એક ચેપ્ટર રજૂ કરવાનો છું કે જેની અંદર ઓલમોસ્ટ આ જે વિડીયો જોયા છે ને એને ખબર છે આપણે કેવા ભૂકા બોલાવે છે, એક લાઈનની મેં સમજૂતી આપી છે. કારણ કે મને ખ્યાલ છે કે આ વિષય તમે જે ભણો છો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર ન હોય, તો આજે હું તમને યાદ અપાવી દઉં કે કદાચ તમે સીએ ફાઉન્ડેશન કરશો, આઈપીસીસી કરશો, તો એનામાં આ જ બધી વસ્તુ આવવાની છે. તો એડવાન્સ લેવલ આપણે સમજાવ્યું છે, બહુ પ્રેક્ટિકલ સમજાવ્યું છે. એના સિવાયના ટોપિક વિદ્યાર્થી મિત્રો જે રહી ગયા છે એ અહીંયા તમને જોવા મળે છે. અને યસ, આજે આપણે અમુક ટોપિકોની આપણે સમજૂતી પણ લીધી છે, બરાબર. હવે તમે ખાસ નોટ કરી નાખજો, વિભાગ સી ની અંદર આટલા ક્વેશ્ચન જ કરવાના છે. હું ફરી પાછો તમને યાદ અપાવું છું, આ તો વહેલો મેં મૂકી દીધો છે વિડીયોની અંદર, બરાબર. હું માત્ર તમને યાદ અપાવું છું કે સમય છે, એ એક શબ્દની લાઈન તમને યાદ આવી હતી, ખબર સમય છે, જોઈ લેજો. જો ઘણા બધા લોકોને હવે ખબર પડી ગઈ છે. તો બસ હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર પ્રશ્નો લેવા જઈ રહ્યો છું, બધા 2 માર્ક્સના છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે કે સેબીની માર્ગદર્શિકા મુજબ, મારો શબ્દ યાદ રાખજો, અરજદારોનું વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 2 માર્ક ઓબ્લિક 1 માર્ક બંનેમાં ટાર્ગેટ કરી શકાય. કારણ કે સંખ્યાકીય માહિતી આવે છે 1 માર્કની અંદર, સાહેબ 4 પ્રકાર પડે છે. અને જો 2 માર્કમાં પૂછાય તો આપી દેવાનું તમને, જે ઓલરેડી આપણે અહીંયા સમજૂતી આપી છે એનામાંથી જ લીધું. જેમાં સૌથી પહેલો આવે છે વિદ્યાર્થી મિત્રો છૂટક રોકાણકારો, જેને રિટેલ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. યસ. પછી આવે છે યસ સાહેબ બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, જેને યસ સાહેબ તમે કીધું હતું HNI, બરાબર, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અમુક લિમિટ છે, એ લિમિટથી વધારે તમે શેર લેતી વખતે એપ્લાય કરો છો, અરજી કરો છો વિદ્યાર્થી મિત્રો, તો તમારું વર્ગીકરણ અલગ કોટામાં થાય, બરાબર. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? HNI કોટા. પણ ગુજરાતીમાં ધ્યાન રાખજો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો. યસ. પછી આવે છે સંસ્થાકીય રોકાણકારો, જેને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. હું કહીશ અમુક શબ્દો વિદ્યાર્થી મિત્રો કદાચ આનામાંથી આવી શકે છે ભૂલભૂલ, પણ તો ધ્યાન રાખજો, બરાબર. ઓકે. અને કંપનીના કર્મચારી, વિદ્યાર્થી મિત્રો કહેવાય એમ્પ્લોયી કોટા, કે તમે જે કંપની અંદર કાર્ય કરતા હો, ની કંપની કોઈ જાહેર ભરણો લઈ આવે છે, તો એની અંદર એમ્પ્લોયી એટલે કે એના કર્મચારીને અમુક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે, કે જેથી કરીને જે છે એ શેર લઈ શકે અને એનો વધારે ફાયદો એને થઈ શકે. તો આવી રીતે જે આવે છે વિદ્યાર્થી મિત્રોને કહેવાય કર્મચારી પૈકી અરજદારો, બરાબર. એનો મતલબ 4 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. 1 માર્કમાં આવે તો સાહેબ 4, બરાબર. આ શબ્દ નોટ કરજો, ઘણાને ફાયદા થયા છે કે જેને ફાસ્ટ રિવિઝન દરેક વિષયની જોઈ છે એને ખબર છે એ વચ્ચે બોલેલો શબ્દ કેટલો કામ આવ્યો છે, ટ્રિક્સ કેટલી કામ આવી છે, તો ખાસ નોટ કરજો. ટૂંકમાં સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારનો સાહેબ 4 પ્રકાર છે. વિસ્તૃત સમજૂતી મેં તોય પણ લઈ લીધી છે, પણ આની જે લિમિટ છે એ હું લેતો નથી. તમે આગળ અભ્યાસ કરશો તો આવશે, પણ અત્યારે છે નહીં, કારણ કે આની એક લિમિટ હોય કે 1,15,000 સુધી તમે એપ્લાય કરો છો વિદ્યાર્થી મિત્રો, તમે આનામાં આવો છૂટક રોકાણકારમાં. એનાથી વધારે ડિપેન્ડ, શું તમને કહી દઉં, દરેક પોતાને ધ્યાનમાં લઈ આ વસ્તુ હોય. તો આ બધી વસ્તુ છે, એકવાર ખાસ જોઈ લેજો. યસ. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આમ ટાર્ગેટ કરી શકે છે 2 ગુણની અંદર, પણ ધ્યાન રાખજો પ્રકાર એક કરવાના છે. યસ. હવે આ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન, મારો ફેવરેટ ક્વેશ્ચન, યાદ રાખજો. શેર પર વિશેષક, જેને બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન ને વિદ્યાર્થી મિત્રો ખાસ ટાર્ગેટ કરજો 2 માર્કની અંદર. આ સમજવો ફરજિયાત છે. શું કામ? હું તમને સમજાવું કે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે તમે કંપનીની અંદર, ચાલો કોઈ પણ ભરણાની અંદર રોકાણ કરવા માટે કરી અને શેરનું ભરવું ભર્યું છે, સાંભળજો, પણ તમે શેરનું ભરવું ભણો છો એના ઉપર પૂરેપૂરા નાણાં ભરતા નથી, બરાબર. કોઈ કન્ડિશનની અંદર તમને જે છે એ કંપની વાળા એમ કહે છે કે વાંધો નહીં સાહેબ, તમે આ રાખો શેર, પણ એના બદલામાં તમે અમને કઈક જામીનગીરી આપો. પૈસા નથી આપતા તો અમે સમજી શકીએ છીએ કે તમારા પાસે કોઈ જામીનગીરી છે, અમારા પાસે ગીરવી મૂકી છે. સાંભળજો, તો એ જામીનગીરી જ્યારે પણ તમે કંપનીને ગીરવી મૂકો છો, બરાબર, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેવા માંગો છો કે જે પણ શેર મેં તમારા પાસે કંપની પાસેથી લીધા છે, બરાબર, એના ઉપર હું નાણાં નહીં ચૂકવું, તો આ જે મિલકત પડી છે કંપની પાસે એના ઉપર જે છે એ પૂરેપૂરો હક છે કંપનીને વેચી એનામાંથી નાણાં વસૂલ કરવાનો જે તમારા પાસે રહેલા છે, અથવા દેવું વસૂલ કરવાનો પણ અધિકારી કંપની પાસે છે. આને કહેવાય જનરલી વિદ્યાર્થી મિત્રો શેર લિયન. હું રિપીટ કરી દઉં છું, આની અંદર એક મોસ્ટ ટાઈમથી વર્ડ આવે છે, ખાસ નોટ કરજો. હું ઘણી બધી વખત નોટ કરું છું એટલે તમને હું કહું છું. યસ. કે જ્યારે કોઈ પણ શેર એટલે કંપની શેરના હપ્તા કે નાણાં ન ચૂકવે અથવા કંપનીનું ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે, ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનો, જે ધ્યાન રાખજો, આ હું વર્ડ ઉપર અલગ પેનથી નોટ કરું છું, બરાબર, વિશેષ હક ધરાવે છે વિદ્યાર્થી મિત્રો,
કે આ જે પણ જામીનગીરી તમે ગીરવી રાખી હશે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર કંપનીને તમે જે છે જે પણ આના અંદર ટોટલી બધી મેટર ઓન પેપર કરવામાં આવે લીગલી, એનામાં તમે દર્શાવ્યું હશે કે જો ભવિષ્યની અંદર હું આ શેરના નાણાં સંચાલક તરીકે બરાબર કોઈ કન્ડિશનની અંદર ચૂકવી શકું એમ નથી ને જો નાણાં હું ચૂકવવા તૈયાર નથી, તો કંપની જે આ મારી મિલકત ગીરવી રાખી છે એના ઉપર પૂરેપૂરી માલિકી ધરાવવાનો હક એ કંપની ધરાવે છે. આવું તમને સ્ટેટમેન્ટ લખાવીને કરાવવું પડે લીગલ ની અંદર બરાબર, જેને લીગલ મેટર્સમાં કહેવાય. આખે આખું તમને એક સોગંદનામું બનાવવું પડે. તો એનો મતલબ કે આ જે વાક્ય રચના છે અંદર એમ જ કહેવા માંગે છે કે શેર હોલ્ડર જો નાણાં નહીં ચૂકવે બરાબર, કારણ કે શેર હોલ્ડર કંપનીનો જે છે એટલા ટકાનો માલિક હશે અને કોઈ કન્ડિશનની તમને બધાને ખ્યાલ છે કે અમર્યાદિત જવાબદારી હોય બરાબર માલિકોની, તો આ માલિકોની અમર્યાદિત જવાબદારી પૈકી નાણાં કેમ વસૂલ કરશો જો એને શેરના નાણાં પૂરા નથી ચૂકવ્યા અથવા તો એને નાણાં આપ્યા જ નથી, તો એ મિલકત વેચવાનો અધિકાર કંપની પાસે હશે. તો વિસર્જનનો તમે જે ચેપ્ટર ભણ્યા છો ત્યારે આ કન્ડિશન એપ્લાય કરવામાં આવે છે બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. એટલે ધ્યાન રાખજો. અને શું કહે છે યસ, તેને શેર પર વિશેષ હક અથવા તો શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કહી દો પ્રશ્નમાં આ શું હશે? યસ સાહેબ, શેર પર વિશેષ હક એટલે શું અથવા તો શું હશે? યસ સાહેબ, શેર લિયન એટલે શું? આ બંનેનો ઉત્તર તમે અત્યારે જોઈ શકો છો, આટલું જ આવશે. સમજી ગયા ને તમે? આમ સમજીને ગયા છો તો એક એક મુદ્દો હું ગેરંટી સાથે કહું, પરીક્ષાની અંદર મારો બોલેલો શબ્દ ઘણા બધા વિદ્યાર્થીઓને કામ આવ્યા છે અને તમને ફરી પાછું કામ આવી શકે છે. એટલે જ હું વારંવાર કહું છું કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આ મારો વિદ્યાર્થી જે વિડીયો જોવે છે ને એને ખાલી આ બરાબર રીતે દરેક ચેપ્ટરની દરેક વિષયની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ લીધી હશે ને, હું છાતી ઠોકીને ગેરંટી કહી શકું છું કે એનો પેપર ગમે તેવી તૈયારી કરીને ગયો છે ને સાંભળેલું હશે ને એ સાંભળેલા શબ્દો ત્યાં પરીક્ષામાં યાદ આવશે અને કેટલાને કામ આવે છે તમે બધાએ નોટ કરી લીધું. જે ટ્રિક્સ મેં કીધી હતી કઈ કામ કઈ મસ્તી તમને આપી હતી, કેટલાને યાદ રહી ગઈ છે બધાને ખ્યાલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ડિવિડન્ડ ટોપિક સમજવો જરૂર છે. મારી દ્રષ્ટિએ કામનો ટોપિક કહી શકાય, કારણ કે તમે ભવિષ્યની અંદર કોઈ પણ જગ્યાએ રોકાણ કરો છો શેરની અંદર, તો ડિવિડન્ડ એટલે શું તમને ખબર હોવી જરૂર છે. તમને બધાને ખ્યાલ છે કે ડિવિડન્ડ એક કંપનીનો નફાનો ભાગ છે. એ નફાની વહેંચણી કંપની છે જે પોતાના વર્તમાન શેરધારકોને કરે છે, જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મેં ટુ ધ પોઈન્ટ ચર્ચા કરી પણ વાક્ય રચના પ્રમાણે લખવી જરૂર છે. શું કહે છે? શેર ડિવિડન્ડ એટલે આની સમજૂતીની અંદર જે અમે અંડરલાઈન કરી છે ને, યસ અત્યારે જ પોઝ કરી ઝડપથી કીવર્ડ્સ નોટ કરી લો, અધરવાઇઝ હું તમને સમજાવું તો છું. શું કહે છે કે કંપની વર્ષના અંતે, હવે આ વર્ષ એટલે નાણાકીય વર્ષો ધ્યાન રાખજો, ઓકે, કારણ કે આની અંદર બે પ્રકારના ડિવિડન્ડ છે, એક છે વચગાળાનો ડિવિડન્ડ અને એક છે વાર્ષિક ડિવિડન્ડ. તો વાર્ષિક ડિવિડન્ડ નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે જનરલી કંપની જે છે બહાર પાડતી હોય, અથવા કંપનીના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એની અંદર એક વર્ષની અંદર પૂર્ણ થઈ ગયા બાદ એ નફો થાય છે એના ઉપર આપે છે. જ્યારે વચગાળાનો ડિવિડન્ડ આ કેવી રીતે અર્ધવાર્ષિક ધોરણે આપવામાં આવે છે બધી આપણે સમજૂતી લેવાના છે. ઓકે, યસ, કંપનીના વર્ષના અંતે મળે નફામાંથી કરવેરા ચૂકવે છે. એનો મતલબ કે સૌથી પહેલા કંપનીને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો નફો થાય છે, એ નફા ઉપર વિદ્યાર્થી મિત્રો કંપની ભલે ડિવિડન્ડ ચૂકવતી હોય, ભાઈ ડિવિડન્ડ પહેલા કંપનીને સરકાર સમક્ષ જે છે કરવેરા ચૂકવવા પડે. ખાસ ધ્યાન રાખજો બરાબર, બહુ કામની વસ્તુ સમજવા જેવી. ઓકે, યસ, કરવેરા ચૂકવ્યા બાદ એનો મતલબ કે ડિવિડન્ડ હંમેશા યાદ રાખજો કે વહેંચણી પાત્ર ડિવિડન્ડ છે એના પહેલા કરવેરા ચૂકવવામાં આવે છે, કરવેરા બાદ વહેંચણી પાત્ર ડિવિડન્ડ નક્કી કરવામાં આવે છે. કે કરવેરા ચૂકવ્યા બાદ નફાને વહેંચણી પાત્ર નફો જે છે કહેવામાં આવે છે. એટલે વહેંચણી પાત્ર નફો એટલે શું? બહુ સરસ મજાનો ક્વેશ્ચન અહીંયા જ કરી દો સાહેબ. વહેંચણી પાત્ર નફો એટલે કે જ્યારે પણ કંપની નફો થાય છે એ નફા ઉપર કંપની જે છે એ સરકારને જે છે કરવેરા ચૂકવી દે છે. એ કરવેરા ચૂકવી દીધા બાદ જે છે એ નફો બચે છે એ શેર હોલ્ડરને વહેંચણી પાત્ર છે, જેને વહેંચણી પાત્ર નફા તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ઓકે, વહેંચણી પાત્ર નફા પૈકી કેટલો નફો જોવો હંમેશા યાદ રાખજો, કંપની બધો નફો ન પણ વેચે. આ એક નિયમ અનુસાર કહેવા માંગે છે કે જરૂરી નથી કંપની બધો નફો જે છે વેચી દે શેરહોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે. એ ધંધાની અંદર પુનઃરોકાણ પણ કરે છે બરાબર ને. આંતરિક મૂડીની અંદર બહુ કામ આવતો એક મુદ્દો છે કે ધંધાની અંદર મૂડીનું પુનઃરોકાણ કરવું આ બાબત પૈકી બરાબર. ઓકે, તમે બધા 11મા ધોરણમાં ભણી ગયા છો, એ જ મુદ્દો છે OC ની અંદર. ઓકે, યસ, અને બાકીનો નફો વધે તો જે છે શેરહોલ્ડર વચ્ચે વેચવામાં આવે છે, જેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો તમને આખી સમજૂતી લખી દેવાની. 1 માર્કમાં પૂછાય છે, તમે અહીંયા સુધી લખી શકો છો, ધેટ્સ ઇનફ બરાબર. ઓકે, તોય પણ તમને એમ લાગતું સાહેબ 2 માર્કમાં તમે લખી જ નાખજો. ઓકે, યસ, આમ ડિવિડન્ડ એટલે ધ્યાન રાખજો કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમત, ધ્યાન રાખજો પૂર્ણ ભરપાઈ થયેલ કિંમત આવે આની અંદર. પણ 12ની વાણિજ્ય સંચાલનમાં ચેપ્ટર નંબર 8 માં તમે સમજી ગયા છો, મને પૂરી ખાતરી છે બરાબર. ઓકે, યસ,
વસૂલાવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ રોકડ સ્વરૂપે હોય છે વિદ્યાર્થી મિત્રો, જેને શેર સ્વરૂપે હોય છે જનરલી, અને અન્ય સ્વરૂપે પણ હોય છે. મતલબ કે કંપની કેટલી વખત રોકડ સ્વરૂપે પણ ડિવિડન્ડ આપે, શેર સ્વરૂપે પણ આપે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે બોનસ છે એક પ્રકારનું ઈ જ બાબત છે. યસ, પછી તો કે અન્ય સ્વરૂપે પણ આપે છે. ભારતમાં કંપની ધારાના કાયદા મુજબ કંપની ફક્ત આ સ્ટેટમેન્ટ જૂનો છે પણ હું તમને કરાવી દઉં છું, બરાબર. વર્તમાન સમયમાં કન્ડિશન કંઈક અલગ છે, હું તમને ટોટલી કહી શકું છું, પણ ટેક્સ્ટ બુક જેમ કે છે માન્ય કરજો. વાણિજ્યમાં અલગ છે, આનામાં અલગ છે, આનામાં જેમ છે એમ લેજો, બરાબર. એસપી સેશન થોડોક ટાઈમ તમે એસપી જ માનજો, બાકી જનરલી તો વાણિજ્ય વ્યવસ્થામાંથી ઘણા મુદ્દાનામાં આવે છે. ઓકે, યસ, ફક્ત જે છે એ રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વેચી શકે છે, બરાબર, એવું કંપની ધારાના કાયદા મુજબ કહેવામાં આવ્યું છે. પણ મેં તમને પહેલા જ કીધું વર્તમાનમાં કંઈક કન્ડિશન અલગ છે. ચેપ્ટર નંબર 8 ફાસ્ટ રિવિઝન સિરીઝ પાર્ટ 2 માં મેં તમને કીધું છું કે ડિવિડન્ડ જે છે રોકડ ઓબ્લિક ચેક સ્વરૂપે ચૂકવવામાં આવે છે. ત્યાં આખી રસ્તા એમ લખેલી છે, એટલે હું તમને એમ જ કહું, ફક્ત રોકડ અહીંયા કે છે સાહેબ, ચેપ્ટર નંબર 1 માંથી પ્રશ્નો આવે, પાઠ્યપુસ્તક જે કે છે એને પૂરેપૂરું આપણને માન્ય ગણવું પડશે. ક્લિયર? એટલે અમુક જગ્યાએ હું તમને આની અંદર જે છે વચ્ચે કહું છું આ સ્ટેટમેન્ટ, એટલે કહું છું કે મને ખ્યાલ છે અમુક વસ્તુ જે છે વર્તમાન સમયની અંદર કંઈક અલગ છે, બરાબર, પણ ચોપડીમાં જેમ કે છે આપણે એમ લખવું પડશે, બરાબર. રીતે ખાસ ધ્યાન રાખજો, કદાચ અપડેટ આવી જાય તો એ મુજબ ધ્યાન રાખજો આની અંદર. ઓકે, યસ. હવે આ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે શેર જપ્તીની અસરો. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત આવી ગયો છે, માત્ર 2 વર્ષનો ભલે મેન્શન છે, એનાથી વધારે વખત આવી ગયો છે, અને આની સમજૂતી મેં લઈ લીધી છે. ફરી પાછો લઉં છું, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના ભાગરૂપે ત્યાં પણ સમજાવ્યું છે, અહીંયા પણ સમજાવું છું, પણ ટુ ધ પોઈન્ટ ઈઝી મુદ્દા છે. હું અત્યારે તમારા સમક્ષ જે મુદ્દા રજૂ કરવાનો છે, મુદ્દા 5 છે, પણ તમને લાગશે કેટલા ખબર? 3 જ મુદ્દા. શું કામ? હું તમને સમજાવું, સાંભળજો, તમે સમજવામાં ધ્યાન આપજો, ખાસ નોટ કરજો જે પણ હું 2 મિનિટ ચર્ચા કરું છું. કે અત્યારે સપોઝ તમે આ કંપનીના શેર લીધા, સાંભળજો, કંપનીના શેરની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયા, સાંભળજો. તમે અરજી કરવાના રૂપિયા 2 છે, સાંભળજો, અને પછી હું હપ્તા માંગાવું છું 3 રૂપિયા, એટલે 10 રૂપિયાના શેરની ઉપર તમે 5 રૂપિયા ચૂકવી દીધા, મતલબ તમને 5 રૂપિયાનો અત્યારે શેર મળ્યું છે. ધ્યાન રાખજો, સમજવાનો મુદ્દો. તો વિદ્યાર્થી મિત્રો આ શેર જપ્તી ઈ જ કહેવા માંગે છે કે તમે આની ઉપર માત્ર 5 રૂપિયા ભર્યા છે, કંપની તમને શેર આપી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો કંપનીને અત્યારે બાકીના 5 રૂપિયાની જરૂર નથી, કંપની ભવિષ્યમાં 5 રૂપિયા મંગાવે છે, પણ કોઈ કન્ડિશન ખાતર તમારા પાસે પૈસા નથી, એટલે હવે તમે શું કરશો? સાહેબ અમે પૈસા નહીં ભરીએ. હવે તમે પૈસા ભરતા નથી એટલે સીધી કન્ડિશન શું થશે? તમને શેર હોલ્ડર તરીકે વારંવાર નોટિસ આવશે કંપની તરફથી કે ભાઈ તમારા 5 રૂપિયા ભરેલ નથી, આ તારીખ સુધી તમને 5 રૂપિયા ભરવાના રહેશે, અધરવાઇઝ અમે તમારા શેર જપ્ત કરી લેશું. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ બધી બાબતો અંગે ઠરાવ પસાર કર્યો છે. હવે તમે શેર ઉપર નાણાં ભરતા નથી, બરાબર, એનો મતલબ કે સૌથી પહેલી કન્ડિશન, મારો શબ્દ યાદ રાખજો, કે તમે કંપનીની અંદર 10 રૂપિયા પૈકી 5 રૂપિયા ભરેલ હતા, મને આપ્યા હતા કંપની તરીકે, એનો મતલબ કે સૌથી પહેલા હું તમારા જે છે એ 5 રૂપિયા પોતે જ રાખી લઈશ, એ તમને પાછા નહીં આપો, કારણ કે તમે ભરતા નથી. બીજી કન્ડિશન થશે શું? તમારા પાસે રહેલો શેર હશે સાહેબ ઓટોમેટિક જપ્ત થઈ જવાનો છે, એનો મતલબ તમારા શેરો પાછા લઈ અને ફરી પાછો એને માર્કેટની અંદર જે છે એ ઇસ્યુ કરાવીશ, બરાબર, બહાર પાડીશ, બરાબર. કારણ કે તમે એકાઉન્ટની અંદર ભણી ગયા છો તો ભણવાના છો, કારણ કે આ વિડીયો હું એવી રીતે બનાવું છું કે ઘણા લોકો રિવિઝન કરતા હશે, ઘણા લોકો એકમ કસોટી માટે પણ ધ્યાનમાં લેતા હશે. તો વિદ્યાર્થીઓ અહીંયા થશે શું? તો કે સાહેબ શેરની કિંમત જે અમે ભરી હતી એ પણ કંપનીએ લઈ લીધી. બીજી બાબત, સભ્યપદ સાહેબ પૂરો થઈ ગયો છે તારે, કારણ કે એક સરસ મજાનો પત્રક બનશે, એમાં યાદી બનશે કે આટલા લોકોએ કંપનીના શેર ઉપર નાણાં એટલા ભર્યા નથી, તમારા શેરના નાણાં ગયા, તમારા શેર પણ ગયા. બીજી બાબત, કંપનીની બીજી વાર શું કરી શકશે? બહાર પાડી શકશે. ત્રીજી કન્ડિશન, સભ્યપત્રક બંધ થઈ જશે, કન્ડિશન થઈ ગઈ પૂરી, પ્રશ્ન થઈ ગયો પૂરો. આ મેં તમને જે સમજાવ્યું, જે સ્ટોરી કીધી ને, બહુ પ્રેક્ટિકલ, અહીંયાની અંદર મુદ્દા છે. હું તમને જે સમજાવું છું તમે સમજી ગયા છો ને, તો પણ તમને એમાં ના સાહેબ આ અમે સ્ટોરી કીધી અમને યાદ આવી ગઈ, અને પરીક્ષાની સરસ મજાની આ બેન્ચ ઉપર તમારા પાસે પડી હશે બોલપેન, એટલે મારા દરેક એક્ઝામ્પલ ઘણા લોકોને કામ આવ્યા છે, તમને પણ કામ આવશે. એટલે જે ગોખતા હશે ને એને હું વિદ્યાર્થી મિત્રો મારી પૂરી ઈચ્છા છે કે હું મારો પૂરો પ્રયત્ન કરીશ અને સમજાવીને રહીશ. પરીક્ષાની અંદર એવું બને ગોખ્યા કરતા સમજેલું ઝડપથી યાદ આવી જાય, તો ખાસ આ નોટ કરજો, બરાબર. હવે આપણે સમજૂતી ટુ ધ પોઈન્ટ લઈએ. શું કહે છે કે શેર જપ્તીની અસરો જણાવો, અને કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર, કે શેર જપ્તીની અંદર જે છે શેર ધારક કઈ રીતે નાણાં ગુમાવી શકે, ઘણા બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન બની શકે. કોન્સેપ્ટ સમજેલું હશે તો આ અસર આવશે, ધ્યાન રાખજો. શેર જપ્તીની અસરો પૂછે તો પણ આ જ આવશે. પરીક્ષામાં ગમે તે 4 કે પણ હું મારા દરેક વિદ્યાર્થીને કહું યસ એક તો વધારે છે લખી નાખો, બધી રિપીટ થશે, જોજો કઈ રીતે. સૌથી પહેલા શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવશે. ત્યાં સંજોગોની અંદર કંપની વાળા સભ્યપદ જે છે એ પોતાની એક સરસ મજાનો સ્ટેટમેન્ટ જાહેર કરશે કે ભાઈ આ તારીખથી આ તારીખની વચ્ચે અમે જે છે શેરની અંદર બાકી મંગાવેલ હપ્તા પૈકી નાણાં તમારા પાસેથી બાકી હતા એ અમે લેવાના છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ સભ્યપદ ઓપન નહીં રહે, મતલબ કે તમે અમુક ટકાથી વધારે શેર નહીં લઈ શકો.
હું તમને જે કન્ડિશન સમજાવું તમે સમજી જજો, બરાબર? કારણ કે બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, આની પ્રેક્ટિકલ રીતે જોવા જાય તો જે શેર ધારકો પાસે જેટલા પણ શેર હશે, બરાબર, એને અમુક કન્ડિશનને ધ્યાનમાં લઈ એના ઉપર જે છે નાણાં ભરવા પડશે અમુક શેર ધારકોને. આ પણ હું કહી શકું છું, બરાબર, કે જે લોકો પાસે ટકાવારી હિસ્સો હશે, કઈક હોદ્દાના શેર હશે, બરાબર, એ રીતે. ઓકે, યસ. એટલે એનો મતલબ કે સભ્યપદનો ફરજિયાત અંત આવે છે. હવે જે બધા મુદ્દા ઈઝી લાગશે. જોજો શું કહે છે, શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં શેરધારક ગુમાવે છે. બીજી બાબત, શેર પર કદાચ ડિવિડન્ડ મળવાનો હશે ને એના ઉપર પણ હકી ગુમાવી દેશે, કારણ કે જપ્ત થઈ જવાના છે એટલે, બરાબર. ત્રીજી બાબત કે શેર જપ્તીના પગલા પહેલા શેર હોલ્ડર શેર પર ભરેલી રકમની માલિકી સાહેબ કંપનીની બની જાય છે. એટલે તમે નોટ કર્યો આ મુદ્દા નંબર જે 4 લીધો ને, હા સાહેબ આ તો 2 ઉપર છે. તો બીજા નંબરના મુદ્દા સાથે તમે ચોથા નંબરનો મુદ્દો સરસ મજાનો ભેગો લખી દો. ટ્રિક્સ જ કીધી છે મેં તમને, બરાબર? ઓકે. અને છેલ્લો મુદ્દો જે બધાને પ્રેક્ટિકલ યાદ છે, શું છે? યસ સાહેબ, જપ્ત કરેલા શેર કંપનીની માલિકીના બને છે. કારણ કે શેરના નાણાં જપ્ત બને છે, શેર ઉપર માલિકીનો હક પણ કંપનીનો બને છે. એનો મતલબ કે નાણાં જપ્ત કરે છે તો શેર પણ કંપનીની માલિકી બને છે. કારણ કે હવે શેર જે છે એ કંપની પોતા હસ્તક લઈ લેશે. આની ટોટલ કન્ડિશન વિદ્યાર્થી મિત્રો જે રિવિઝન કરે છે ને, યસ, આ શબ્દનો એટલે પ્રયોગ કરું છું કે આ વિડીયો જે બનાવી રહ્યો છું એ તો 2025 ની બોર્ડની પરીક્ષા માટે બનાવી રહ્યો છું, પરીક્ષાના 10 દિવસ આગળ. હા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા 10 દિવસ આગળ બનાવી રહ્યા છું, એટલે તમારા માટે રિવિઝન જેવું જ લાગશે. અત્યારે તમે ભણશો, કદાચ આવનાર જે ચેપ્ટર ભણતા છો ત્યારે તમને રિવિઝન લાગશે, બરાબર? એ રીતે. ઓકે, યસ. હવે આગળ વધે છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન મહત્વનો છે. હું ઘણી બધી વખત મારા પ્રશ્નની અંદર ઉલ્લેખ કરું છું દરેક વિડીયોની અંદર. થિયરી વિશે જે હું 3 કરાવું છું ને, એક અર્થશાસ્ત્ર, બીજો એસપીસીસી અને ત્રીજો વાણિજ્ય વ્યવસાય સંચાલન, જે ઘણા લોકોને ખ્યાલ છે. અને મારી એક શબ્દની તમે વિડીયો જોયો હશે ને, તમે કીધું છે આ જોજો ભલા, શબ્દમાં ધ્યાન રાખજો, પૂછાણા છે બોર્ડમાં. કેલેરી વાળો એમસીક્યુ જોઈ લેજો, 2025 નો પેપર, બરાબર. બીજો, ગુજરાત અને ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ. જેને પણ વિડીયો જોયો વિદ્યાર્થી મિત્રો, મેં 2 વખત નોટ કરાયો હતો કે ધ્યાન રાખજો, લાગે સરખું છે, ઓપ્શનના જે છે બાકીના ઓપ્શન પણ સરખા છે, પણ જવાબમાં ઘણા લોકો જે છે એ સ્પીડના કારણે તમને ખ્યાલ હશે, તમે ધ્યાન રાખજો, બરાબર? એ મેં વિડીયો જોયો છે ને, એમાં જે ટ્રિક્સ આપી છે ને એ તમે માણજો, પછી તમે બોર્ડનો પેપર સાથે રાખજો, કારણ કે તમે સોલ્વ કરવાના હશો એવું માનીને ચાલો છો, બરાબર? ઓકે, યસ. એટલે ઘણા લોકોને કામ આપણે આવ્યા છીએ. હવે આપણે આગળ વધીએ કે શેર સોંપણીના સંજોગો. હવે આવું એક્ઝામ્પલ શું કહેવા માંગુ છું, ધ્યાનથી સમજજો. આખી સ્ટોરી જે કહું છું ને એ આનો કોન્સેપ્ટ છે. સૌથી પહેલા કોન્સેપ્ટ લઈ લઈએ કે સપોઝ તમારી પાસે એક સરસ મજાના કાગળના સ્વરૂપમાં શેર છે. સાંભળજો, આ શેર આપણો છે એવું માનીને ચાલે. હવે શેર તમે કંપનીને શા માટે દેવા જાવ છો? સોંપણી કરો. સોંપણી મતલબ કે તમારા પાસે રહેલો શેર તમે કંપનીને સોંપો છો, બરાબર? સોંપો છો એનો મતલબ કન્ડિશનને ધ્યાનમાં લઈ તમે સોંપતા હશો. શા માટે સોંપ્યો છે? સાહેબ અમારા પાસે જે શેર રહેલો છે ને, કાં તો તૂટી ગયો છે, સાહેબ કાં ફાટી ગયો છે, કાં સાહેબ એટલી બધી વખત એ શેરની અંદર ફેરબદલી થઈ હશે કે સાહેબ એનો પાછળના પેજની અંદર કેટલી વખત શેર ફેરબદલી થઈ જાય, બધા કોલમ સાહેબ ભરાઈ ગયા હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એને ટ્રાન્સફર કરો છો, તમને નવો શેર તો લેવો જ પડશે. તો આ બધી કન્ડિશનને ધ્યાનમાં લઈ તમે શેરનો જે સર્ટિફિકેટ છે, તો તમારા પાસે રહેલો જે શેર ભૌતિક સ્વરૂપનો છે એ તમે કંપનીને આપો છો, મતલબ કે એકમને આપો છો, એ સોંપો છો, બરાબર? તો આ સોંપો છો એ શબ્દ એટલે કહું છું કે ઘણા બધા લોકો આને મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે બીજું કાંઈક સમજે છે, એટલે ખાસ હવે તમે ધ્યાન રાખજો. શું કહે છે અંદર કે શેર પ્રમાણપત્રમાં શેરની ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન. સૌથી પહેલી કન્ડિશન સાહેબ તમે કીધી કે શેર ફેરબદલી અંગેની નોંધ કરવાની જગ્યા ન હોય. તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે શેરની ફેરબદલી થાય, એ શેર કે એક શેર બીજા શેરને ટ્રાન્સફર કરવામાં આવે તો એની પાછળ શેર સર્ટિફિકેટમાં લખવામાં આવે કે આ શેર આનો હતો, આને એટલા શેર વેચી દીધા. તો આ જગ્યા ન હોય વિદ્યાર્થી મિત્રો, શું કરો સાહેબ, અમારા પાસે જે શેર સર્ટિફિકેટ છે કંપનીને આપશું, કંપની અમને નવું આપશે. આ કન્ડિશન છે. ઓકે, બીજી કન્ડિશન સાહેબ, અમારા પાસેનો જે શેર છે ને એ ફાટી ગયું હોય ને એવું પણ બની જાય, એટલે કે શેર પ્રમાણપત્ર ફાટી જાય ત્યારે. ત્રીજો મુદ્દો સાહેબ, શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય. તમને બધાને ખ્યાલ હશે કે જે શેર પ્રમાણપત્ર ફિઝિકલી તમને આપવામાં આવ્યા, જનરલી તમને કહી દઉં કે ભૌતિક સ્વરૂપના શેર જે કાગળના તમને આપવામાં આવે છે એના સંદર્ભમાં આ મુદ્દો છે. તો તમારા પાસે જે ભૌતિક સ્વરૂપનો શેર હશે વાંચી શકાય એમ બહુ કન્ડિશન એની ખરાબ છે, તો આને ધ્યાનમાં લઈને પણ તમે તમારા પાસે રહેલો શેર એ કંપનીને સોંપશો, બરાબર? મતલબ કે શેર સોંપણીના સંજોગો. હવે તમે સમજી ગયા અહીંયા શેર સોંપવાનું છે, તમે માલિકી ટ્રાન્સફર ફેરબદલ કરતા નથી. આ મેઇન કોન્સેપ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર ન હોય ને તો હવે ખાસ નોટ કરી લેજો, બરાબર? ઓકે, યસ સાહેબ, અમે સમજી ગયા. આ બધો ઘણો બધો અમને કન્ફ્યુઝ ક્રિએટ કરે એવો તો એટલે જ મેં લીધું છે. ઓકે, યસ. શેરનું એકત્રીકરણ કરવાનું કે શેર, ધ્યાન રાખજો આની 2 કન્ડિશન છે. ક્યારેક શેરને મર્જ કરે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે HDFC બેંક લિમિટેડ અને HDFC XYZ એની ફોર્મ છે, એ બેના શેર ભેગા થાય છે, કારણ કે HDFC ઘણા બધા લિસ્ટેડ શેર ધરાવે છે
અદાણી છે તો અદાણીના ઘણા બધા લિસ્ટેડ શેર છે, ટાટા તમને બધાને ખ્યાલ છે ટાટાના ઘણા બધા લિસ્ટેડ શેર છે. તો બે કંપની જ્યારે પોતાના શેરને મર્જ કરતી હોય ને વિદ્યાર્થી મિત્રો, શબ્દ વાક્ય રચના, ત્યારે ઘણી બધી વખત એવું કરવામાં આવે કે જૂની કંપનીના શેર છે ને એ કંપનીને તમે આપી દો અને કંપની એના બદલે તમને પોતાની જે હયાત કંપની હશે લિસ્ટેડ કંપની એના શેર તમને આપશે. તો એક આ કન્ડિશન. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે બાયબેક કરે, કે જ્યારે પણ કંપની પોતાનો જે માર્કેટમાં રહેલા શેર હશે કંપની પોતે લઈ લે છે, બાયબેક જેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ કરે ત્યારે પણ તમારા પાસેથી શેર લઈ લે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. બે કન્ડિશન તમને પરીક્ષામાં નહીં આવે, હું તમને અત્યારથી કહી દઉં. આ શબ્દનો પ્રયોગ એટલે મેં કર્યો, ઘણા બધા લોકોને એક એડવાન્સ લેવલની ખબર પડે કે સાહેબ આ કન્ડિશન શું કહેવા માંગે છે. તો એક આ કન્ડિશન છે. બરાબર, આની ઘણી બધી કન્ડિશન તમને કહી દઉં. આ માત્ર એવું ન માનજો કે સાહેબ બે એક્ઝામ્પલ આપે, ઘણી બધી કંપની આની અંદર જે છે ટર્મ્સ એપ્લાય કરે છે ત્યારે પણ આ થાય છે. મર્જર, ડીમર્જર, પછી સ્પ્લિટ કરે. આના પછી મુદ્દો ઈ જ છે, જુઓ એ શેરનું વિભાગીકરણ કરવાનું, જેને કે કહીએ છીએ આપણે સ્પ્લિટ કરવા, કે શેરના ભાગ પાડી નાખવા. કે 100 રૂપિયાનો શેર કંપની એમ જ કહેશે કે હવે શેરની કિંમત 100 રૂપિયાની જગ્યાએ યા શું થઈ જવાની છે સાહેબ, 50 રૂપિયાના 2 શેર તમને જોવા મળશે. અને આ કન્ડિશન બોનસ વખતે પણ એપ્લાય કરવામાં આવે છે. જેમને બોનસ એટલે શું ખબર છે એ સમજી ગયા છે, મારા વિદ્યાર્થીઓને ખ્યાલ છે. એવું માનીને ચાલુ છું કે જે વિદ્યાર્થી એસપી મારા પાસે 11માં ભણેલા છે એ 12માનો વિડીયો જોઈ રહ્યા છે કે બોનસ એટલે કંપની અંદર શેરના ભાગલા પાડવા, જેમાં કંપની તમારા પાસે એક પણ રૂપિયો વળતર તરીકે લેતી નથી. તમે વર્તમાન શેર ધારક છો તો કંપની તમને જે છે એ બોનસ શેર ઇસ્યુ કરશે. અને એ બોનસ શેર એટલે તમારા બોનસ શેર એટલે ખાસ ધ્યાન રાખજો, એ શેર જે રહેલા છે ને એના ટુકડા પડશે પ્રમાણસર, ભણવામાં આવશે આગળ. બરાબર, આપણે અભ્યાસ કરશું. તો એ પ્રમાણસર ટુકડા પડે છે એને બોનસ શેર તરીકે ઓળખવામાં આવે છે. તો બોનસ શેર કહી શકાય, અથવા શેરનું વિભાજન કે શેર સ્પ્લિટ કરવા, આવું પણ તમે સાંભળ્યું હશે. ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો શેરના તમે શું કરશો, અમુક સંજોગો અનુસાર કંપનીને કહેશો કે તમે રાખો. શું કામ રાખો તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા પાસે રહેલો જે શેરનો સર્ટિફિકેટ છે અથવા શેર જે છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે. જો તમે નહીં બદલાવો તો તમે વેચી નહીં શકો. આ ઘણી બધી કન્ડિશન છે. બરાબર, અત્યારે વર્તમાન સમયમાં ટોટલી આ બધી વસ્તુ ડિજિટલાઇઝ થઈ ગઈ છે. ડીમેટ એને આપણે કહીએ ડીમટીરિયલાઇઝેશન, ફૂલ ફોર્મ ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. પછી આવજો વિદ્યાર્થી મિત્રો કે અંશતઃ ભરપાઈ થયેલ શેર પર હપ્તા બાકી હોય અને શેર જપ્તીના સંજોગો, મતલબ કે તમારા પાસે 100 શેર રહેલા છે, આપણે માની ચાલી, પણ તમે 50 શેર ઉપર નાણાં પૂરા ભરપાઈ કરી દીધું, 50 શેર ઉપર નાણાં ભર્યા નથી, તો કંપની શું કરશે સાહેબ? 100 શેર ઉપરથી 50 શેર છે એના નાણાં સાહેબ અમારા પાસે જે છે એ તો રાખવાના જ છે, અમારા પાસે હશે, પણ બાકીના અંશતઃ ભરપાઈ થયેલા શેર હશે એના કંપની શું લઈ લેશે? પોતા પાસે શેર લઈ લેશે. એટલે તમને કહેશે હાલો હવે એક કામ કરો, તમારા પાસે જે 100 શેર સર્ટિફિકેટ વાળો સર્ટિફિકેટ છે શેરનું એ અમને આપી દો, અમે તમને 50 વાળો આપશું, કારણ કે તમારા બાકીના 50 શેર હવે નહીં ભરી શકો, કારણ કે જપ્ત થઈ ગયા છે. ત્યારે પણ વિદ્યાર્થી તમને શું કરવું પડશે? પોતાના શેર સોંપણી કરવી પડશે. કોને? કંપનીને. ધ્યાન રાખજો. પ્રેફરન્સ શેરની સમય મર્યાદા પૂરી થઈ જતી હોય કે ભાઈ પ્રેફરન્સ શેર છે અમુક સમયગાળાના બહાર પાડવામાં આવે છે. પ્રકારમાં ખ્યાલ છે કે પ્રેફરન્સ શેરના પ્રકારો તમે નામાની અંદર પણ ભણી ગયા છો અને આ ચેપ્ટરમાં ભણી ગયા છો. તો એનો મતલબ કે પ્રેફરન્સ શેરના જ્યારે અમુક સમય મર્યાદા પૂર્ણ થઈ જાય ત્યારબાદ એને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાનું, અથવા એના નાણાં તમને પરત જ કરે છે કંપની, તો એ શેર સંપૂર્ણ તમને કંપનીને આપવાના હોય. ત્યારે આ સંજોગોની અંદર તમે વિદ્યાર્થી તમારા પાસે જે શેર છે એ કંપનીને સોંપણી કરવાના છો. આ ધ્યાન રાખજો, હું વારંવાર શબ્દ બોલું છું. ક્લિયર? ઓકે, યસ સાહેબ, હવે સમજી ગયા, કારણ કે શેર સોંપણીનો મુદ્દો છે એટલે. યસ, હવે આપણે આગળ વધીએ છીએ. વિસ્તૃત શબ્દ આપણી ચેનલ ઉપર મૂકી દો, એમ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. બેઝ ટુ એડવાન્સ લેવલ સમજાવ્યો છે એક એક શબ્દ. ઓકે, હવે શું આવશે આની અંદર કે સૌથી પહેલા શેર અરજી અંગેની વિધિના તબક્કા. આ અમારા દરેક વિદ્યાર્થીને કહું કે વિધિ એક નક્કી આવવાની છે. આ ચેપ્ટરની આઈએમપી લિસ્ટમાં મેં મૂકી દીધી છે, સોશિયલ મીડિયાના માધ્યમોમાં ખાસ જોઈ લેજો એકવાર, કે આ ચેપ્ટરમાંથી અથવા તો એસપી ના પેપરમાંથી એક વિધિ અવશ્ય આવવાની છે. અત્યારે લખીને તમારા ચોપડીની ઉપર હાસ્યમાં લખી નાખો કે એસપી માંથી એક વિધિ આવશે જ. ઇવન વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈએમપી મોસ્ટ ટ્વિસ્ટેડ જે વિધિ છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને યસ મને ખ્યાલ છે એના ક્રમ ફરજિયાત ક્રમમાં લખવા પડે અને બધા મુદ્દે સમજાવવા પડે. આ એક ખાસ બાબત ધ્યાનમાં લેવા જેવી. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરે છે સાહેબ આટલા માર્કમાં કેમ પ્રશ્નો લખવા? તો આનો જવાબ તમને આપી દઉં, વિધિમાં બધા મુદ્દા લખવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ કેમ યાદ રાખવાની છે? બધાની મેટ્રિક્સ વિસ્તૃત સમજૂતીના વિડીયોમાં ખાસ મૂકી છે. દરેકને એક નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર એક એક સમજૂતી મેં આપી છે એકવાર ખાસ જોઈ લેજો, કારણ કે એ વિધિ મને ખ્યાલ છે કેટલી કામની છે ને. તમને તો સાહેબ અત્યાર સુધી પરીક્ષા આપી અમને ખ્યાલ છે, બરાબર? એટલે જે લોકો નથી જાગ્યા એ લોકોને જો સૂચના આપું છું કે હજી સમય છે. આ દરેક મારા વિડીયો અંદર બોલેલો શબ્દ કામ પણ આવ્યો છે, બસ આ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, સૌથી પહેલા સાહેબ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવશું. યસ સાહેબ, હવે ધીરે ધીરે યાદ આવે છે, તમારો વિડીયો જોયો તો. શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવશું તો સાહેબ આ શેડ્યુલ બેંક જે છે એની અંદર ખાતું કયો ખોલાવશું? સાહેબ એસ્ક્રો એકાઉન્ટ. ચાલો અહીંયા જ કરાવી દો.
એસ્ક્રો એકાઉન્ટ તમને ખોલાવવું પડશે વિદ્યાર્થી મિત્રો તમારા પેઢીના નામનો, અને એની અંદર તમારી જે પણ કંપનીનો ભાડાનો લઈ આવવાના છો એના નાણાં યસ અહીંયા આવશે. એનો મતલબ કે જે કંપનીની અંદર શેર ધારકોએ અરજી પૈકી નાણાં ભરવાના હતા એ બધા અહીંયા આવશે. કયા? શેડ્યુલ બેંક ની અંદર. અને સાહેબ કયો ખાતું ખોલાવેલું હશે? સાહેબ કંપનીનું એસ્ક્રો એકાઉન્ટ ખોલાવેલો છે. અને કઈ પદ્ધતિ દ્વારા નાણાં સ્થગિત કરવામાં આવશે? જો આની અંદર એક વર્ડ આવે છે, વિસ્તૃત સમજૂતીમાં લીધું હતું, તો કે આસપા દ્વારા. મોસ્ટ આઈએમપી પૂર્ણ સ્વરૂપા ચેપ્ટર ની અંદર એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. ખાસ કરી લેજો, નામાની અંદર પણ ઘણાને ખબર છે કામ આવ્યું હશે. બરાબર, ઓકે, યસ. પછી શેરની અરજી મેળવી, પછી શેરનું વર્ગીકરણ કરવું. સાહેબ અરજીઓનું વર્ગીકરણ કેમ કરશું? સાહેબ અરજીનું વર્ગીકરણ આગળ મુદ્દો કર્યો ઈ યાદ આવે છે. એચએનઆઈ, રિટેલર, કર્મચારીનો કોટો, બરાબર, સંસ્થાકીય રોકાણકારો. હા સાહેબ તમને ખબર પડી ગઈ. તો આ રીતે વર્ગીકરણ કરવાનું અને શેર વેચણી અને શેર વેચણી પત્રક તૈયાર કરવું. બરાબર, શેર વેચણી કરશું, એક પત્રક તૈયાર કરશું કે આટલા શેર ધારકોને હવે શેર આપવાના છે. ટુ ધ પોઈન્ટ અને વિસ્તૃત સમજૂતી મેં મૂકી દીધી છે. ખાસ કરી લેજો. બરાબર, મોસ્ટ આઈએમપી છે. યસ. હવે વિજ્ઞાપન પત્ર વિદ્યાર્થી મિત્રો બધા ક્વેશ્ચન એવા છે કે 2 માર્ક ની અંદર આવી શકે અને યસ સાહેબ અમે સમજી ગયા 1 માર્ક માં આવી શકે, કારણ કે બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ધ્યાન આપજો. સૌથી પહેલા સાહેબ વિજ્ઞાપન પત્ર સાહેબ ધોરણ 11 ની અંદર યુનિટ નંબર 6 આવતું ઈ જ છે ને? ઈ જ છે. બરાબર, તો એકવાર લઈ લઈએ. શું કહે છે કે કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને, ખાસ ધ્યાન રાખજો, જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ, આ ખાસ ધ્યાન રાખજો, શેર તો આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે પણ અન્ય જામીનગીરીઓ પણ લખવું અનિવાર્ય છે. તો અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપે છે, તેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશની અંદર પ્રોસ્પેક્ટસ તરીકે ઓળખવામાં આવે છે. આઈપીસીસી માં આવવાનું છે. બરાબર, ફાઉન્ડેશન માં આવવાનું છે કે પ્રોસ્પેક્ટસ એટલે શું, એનામાં આવે છે. યસ, આરએચપી, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ, બધાને ખ્યાલ છે, 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે. બરાબર, ઓકે, યસ. પછી અનિયમિત શેર વેચણી એટલે શું? નિયમિત નહીં, શું છે સાહેબ? એનો ઓપોઝિટ, વિરોધાર્થી. અનિયમિત શેરની વેચણી એટલે શું? હું શા માટે શબ્દનો પ્રયોગ કરું છું તમે ખાસ નોટ કરજો, ખબર પડી જશે. ઓકે, કે છે કે શેરની વેચણી અંગેના નિયંત્રણો જે જોગવાઈઓનો અમલ કર્યા સિવાયના નિયમોનો ભંગ કરીને, રિપીટ કરી દઉં, શું કે છે? શેર વેચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, અમે અમલ જ નથી કર્યો, એના સિવાય નિયમોનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વેચણીને વિદ્યાર્થી મિત્રો અનિયમિત શેરની વેચણી તરીકે ઓળખવામાં આવે છે. શેરની વેચણીનો તફાવત અવશ્ય કરીને જોવાનું છે. આખ્યાકા એસપી ની અંદર આવતી જેટલી પણ તફાવતો છે, મારો શબ્દ લખવો તો લખીને રાખી દેવો તમારી ચોપડીની અંદર. તફાવત એક ફિક્સ આવવાની છે અને એનામાં જે કામની અગત્યની તફાવત છે એનો વિડીયો મૂકી દીધો છે. અમુક ચેપ્ટરની વિડીયો જે છે એ તફાવત મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં પણ કવર કરાયો છે. એટલે ખાસ જે કામના મુદ્દા છે ને બધા મુકાઈ ગયા છે. તમે બહુ હોશિયાર છો. બરાબર, સમજી ગયા ઘણા લોકો. યસ. હવે ડિવિડન્ડ ની અંદર જે 2 પ્રકાર છે, 2 પ્રકાર પૈકી હું ટોટલી સમજૂતી જ લેવાનો છું, પણ મને આ મુદ્દો એટલે લેવાનો હતો કે મને ઈચ્છા છે કે વચગાળાનો ડિવિડન્ડ છે ને ઘણી બધી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે સમજવાના કારણે. ધ્યાન રાખજો. તો કે બધી સમજૂતી લઈ લઈએ છે આની અંદર. શું કે છે? એક વચગાળાનો ડિવિડન્ડ ને બીજો આવે છે આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ. બે નામ એક જ છે, ધ્યાન રાખજો. આખર ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ એનો મતલબ એક જ છે. બરાબર, ઓકે. બીજો આવે વચગાળાનો. સાહેબ નામ એવા એના લક્ષણ. યસ, અર્ધવાર્ષિક સમય. હવે અર્ધવાર્ષિક સમય એટલે જોઈ લો અંદર કે છે, ધ્યાન રાખજો. પહેલા આપણે મુદ્દો લઈએ છીએ કયો? વચગાળાનો ડિવિડન્ડ એટલે શું? 2 માર્કમાં કામનો મુદ્દો કે વચગાળાનો ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યસ ઇન્ટરિમ ડિવિડન્ડ. આ શબ્દ યાદ રાખજો. કોલેજની અંદર, માસ્ટર ડિગ્રીમાં અથવા સીએ ની અંદર અથવા સીએસ ની અંદર આવનાર જે પણ તમે ડિગ્રી કરવાના છો એમાં આ પીછો નથી મૂકવાનો. વારંવાર ક્વેશ્ચન તમને જોવા મળશે. ઇન્ટરિમ ડિવિડન્ડ જે છે કંપની પે કરે, તો આ ઇન્ટરિમ ડિવિડન્ડ એટલે વચગાળાનો ડિવિડન્ડ. બરાબર, જે એન્યુઅલી ન આપવામાં આવે પણ અર્ધવાર્ષિક ધોરણે આપવામાં આવે. અર્ધવાર્ષિક એટલે સાહેબ એન્યુઅલ એટલે 12 મહિના, અર્ધવાર્ષિક એટલે 6 મહિના. બરાબર, હવે 6 મહિના કંપની ઉપર ડિપેન્ડ કરે છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. કે એનો 6 મહિનો કેવી રીતે, એના 6થો મહિનો કયો ગણતરીમાં લેવામાં આવે છે, નાણાં કેટલાક લોકો જે છે આવી રીતે જે છે એ નાણાકીય વર્ષને ધ્યાનમાં લે છે આની અંદર. બરાબર, ઓકે, યસ. જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વેચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. હમણાં જ આપણે અભ્યાસ કર્યો. બરાબર, ડિવિડન્ડ જે છે બધાને ખ્યાલ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ધારકોને બંનેને ચૂકવવામાં આવે છે. તો સાહેબ ડિબેન્ચર ધારકોને શું ચૂકવવામાં આવે? વ્યાજ ચૂકવવામાં આવે. ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત ચલે ચૂકવવાતા ડિવિડન્ડ ને વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરસ મજાનો એક નવો ક્વેશ્ચન અહીંયા એડ કરું છું. ધ્યાન રાખજો કે પ્રેફરન્સ ડિવિડન્ડ એટલે શું. બરાબર, બીજો આનો સમયગાળો.
કોનો સમયગાળો? સાહેબ વચગાળાનો સમયગાળો. આ હું અમુક પ્રશ્ન એટલે નોટ કરું છું, તમને યાદ રહેવા જોઈએ સ્લાઇડ ની અંદર. ઓકે, કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડર કરતા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર કોને છે? સાહેબ નામ એવા એને લક્ષણ, પસંદગીના શેર, જેનું નામ શું છે? સાહેબ પ્રેફરન્સ શેર. એને પહેલે પ્રેફરન્સ આપવામાં આવશે બધી રીતે. ડિવિડન્ડ હોય, મૂડી જે છે પરત કરવાની હોય, એટલે કે વિસર્જનની કન્ડિશન હોય ત્યારે, પછી જ્યારે પણ એને જે છે નાણાં પરત કરવાના હોય, કંપની જે છે એ નફામાંથી ચૂકવણી કરે છે, તો એ નફાની ચૂકવણી જે છે સૌથી પહેલા મેળવવાનો અધિકાર સાહેબ પ્રેફરન્સ શેર ધારકોને છે. પણ મારો શબ્દ યાદ રાખજો, સૌથી પહેલા સાહેબ જવાબદારી ડિબેન્ચર. બરાબર, ધ્યાન રાખજો. જો એમ કે બંને શેર પૈકી, તો બંને શેર પૈકી વિદ્યાર્થી મિત્રો શું આવશે? પ્રેફરન્સ શેર આવશે. પણ એમ કે છે કે બંને જામીનગીરીઓ પૈકી ડિબેન્ચર છે કે પ્રેફરન્સ શેર છે, તો સૌથી પહેલા સાહેબ દેવું ચૂકવશો. દેવું એટલે સાહેબ ડિબેન્ચર ધારકો, ત્યારબાદ યસ સાહેબ શેર આવશે પ્રેફરન્સ શેર, અને છેલ્લે ઇક્વિટી શેર. આ શા માટે કહું છું? વિસર્જનના ચેપ્ટરમાં તમને બધાને ખ્યાલ છે. બરાબર, ઓકે. યસ, શું કહે છે? પ્રથમ મેળવવાનો અધિકાર જે છે પ્રેફરન્સ શેરહોલ્ડરને આપવામાં આવે છે. તેથી વેચની પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ નફામાંથી ઇક્વિટી શેર મૂડી ઉપર કેટલું ડિવિડન્ડ ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, રિપીટ કરી દઉં કે ડિવિડન્ડ કેવું ને કેટલું ચૂકવવાનું છે, કેવી રીતે ચૂકવવાનું છે, એની ભલામણ કોણ કરે છે સાહેબ? ભલામણ કરે છે અહીંયા બીઓડી, સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર નું મંડળ. બરાબર, ઓકે. યસ, ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીના વાર્ષિક સામાન્ય સભાની અંદર શેર હોલ્ડર દ્વારા મંજૂર કરવામાં આવે છે. રિપીટ કરી દઉં કે આ નક્કી કોણ કરશે સાહેબ? આની ભલામણ જે છે એ ભલામણ છે બીઓડી કરશે. પણ એ ક્યાં કરશે સાહેબ? યાદ રાખજો, એ કરશે કંપનીની વાર્ષિક સામાન્ય, ઇંગ્લિશમાં કહેવાય એન્યુઅલ જનરલ મીટિંગ, જે ફરજિયાત બોલાવવી પડે. બરાબર, રિવિઝનના માધ્યમથી આપણે કરી, ઘણા લોકો સમજી ગયા છે. આ સાહેબ આગળના મુદ્દા કરાવે છે, જેને એન્યુઅલ જનરલ મીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ ભલામણ કરશે બીઓડી, પણ ધ્યાન રાખજો જે મંજૂર કરવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો મંજૂર કરશે કોણ સાહેબ? મંજૂર કરશે શેર હોલ્ડર. જોજો, અને એ શેર હોલ્ડરો મંજૂર કરે છે ક્યાં કરશે સાહેબ? એજીએમ ની અંદર, એન્યુઅલ જનરલ મીટિંગ ની અંદર ઠરાવ પસાર કરી હશે. જો હું તમને બધી પ્રોસેસ અહીંયા સમજાવું છું, મને ખ્યાલ છે કે આ વિદ્યાર્થી રિવિઝન માટે પણ વિડીયો જોતો હશે તો એને પાછળના ચેપ્ટર બધા યાદ આવતા હશે, પણ જે અત્યારે આ વિડીયો જોઈ રહ્યો છે, અત્યારે પ્રથમ વખત જોઈ રહ્યો છે પોતાની એકમ કસોટી માટે, તો એ લોકોને કામ આવશે કે પાછળના બધા કોન્સેપ્ટ તમને ભણવામાં આવશે વિસ્તૃત. બરાબર, આપણે લીધા જ છે એટલે ટુ ધ પોઈન્ટ અહીંયા મેં તમને અમુક વસ્તુ કહી દીધી છે. યસ, અને મોસ્ટ એમ્પી, હવે આ બધી વસ્તુ તમે નોટ કરી લેજો, કદાચ તમને એમ લાગતું હોય ઝડપથી સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે આગળ વધીએ છીએ. આની અંદર મને ઇરેઝ કરવાની ઈચ્છા છે કારણ કે ઘણા બધા મુદ્દા બીજા હા સાહેબ લેવાના છે, તમે સમજી ગયા. બરાબર, અને આ સાહેબ અમને બધાને યાદ રહેશે. જો હવે બીજો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખાસ નોટ કરજો, તો કે છે કે વધુમાં વધુ પણ ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો વિદ્યાર્થી મિત્રો ડિવિડન્ડ વધુમાં વધુ કેટલા દિવસની અંદર કંપની દ્વારા ચૂકવણી કરવામાં આવી ફરજિયાત છે? 30 દિવસ. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, એનો મતલબ 1 મંથ એપ્રોક્સિમેટલી યાદ રાખવાનું દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. અને ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફાના આધારે રાખે છે, નફો કેવો થયો છે કંપનીનો, બરાબર, એના ઉપર આધાર રાખે છે. કંપની માટે નાણાંની જરૂરિયાત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ભલામણ કરે છે કોણ છે સાહેબ? બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ છે. અને બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ ભલામણ કરે છે તો બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળની અંદર કોણ રહેલા હશે સાહેબ? વર્તમાન શેરધારકો, જેના પાસે વધારે કંપનીના શેરનો હિસ્સો હશે, પદને ધ્યાનમાં લઈને. તો અલ્ટિમેટલી કોન્સેપ્ટ એમ જ કે છે કે ભલામણ કરશે, યસ સાહેબ, ભલામણ કરશે સંચાલક મંડળ, પછી એની અંદર જે છે પસાર કરે છે, મંજૂર કરશે શેર હોલ્ડર, પણ એ શેર હોલ્ડર ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ ડિવિડન્ડ નો દર નક્કી કરશે, એ દર કરશે સંચાલક મંડળ. એટલે ટુ ધ પોઈન્ટ કોન્સેપ્ટ એમ જ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર નું મંડળ જ બધી પ્રોસેસ કરવાનો છે. આ ધ્યાન રાખજો, પણ દરેક શેરધારકોને ધ્યાનમાં લઈ ઠરાવ પસાર કરીને કરશે. એટલે અહીંયા બંને વસ્તુને નોટ કરજો. બરાબર, આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વેચવું કાયદેસર રીતે ફરજિયાત નથી. કયા પ્રકારનું ડિવિડન્ડ જે છે ચૂકવવો શેરધારકોને કાયદેસર રીતે ફરજિયાત નથી, તો સાહેબ આવશે ઇક્વિટી શેર ઉપર. પણ એમ જ કહે છે કે કયો ડિવિડન્ડ જે છે નક્કી કરેલી સમય મર્યાદાની અંદર નક્કી કરેલા શેરધારકોને ચૂકવવામાં આવે છે, તો એવા શેરધારકો કયા છે સાહેબ? પ્રેફરન્સ શેરધારકો, જે ચૂકવવું ફરજિયાત છે કારણ કે નક્કી કરેલું હશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અમુક વસ્તુ તમને અહીંયા મેં કરાવી છે, મને આશા છે કે તમને કામ આવી હશે. બરાબર, હવે આપણે આગળ વધીએ છીએ. જો મેં તમને કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો, બધા મુદ્દા અહીંયા મૂકી દીધા છે. અવશ્ય એક વખત આ દરેક મુદ્દાને જોઈ લેજો. તમારી બોર્ડની પરીક્ષાની અંદર આટલા મુદ્દા હું ગેરંટી સાથે કહી શકું છું તમને ફરજિયાત જોવા પડશે. સમજી ગયા ને? ફરજિયાતમાં ઘણું બધું આવી ગયું.
બરાબર. એટલે જેને વિશ્વાસ મૂક્યો છે એ લોકોને આનામાં હું ઘણો બધો વિશ્વાસ અપાવીશ, ગેરંટી સાથે કહું, એક પણ વિધિનો મુદ્દો હું ભૂલવા નહીં દઉં. તમે ટ્રાય પણ કરી હશે ને, નહીં ભૂલવા દો. તો ખાસ એકવાર આ વિધિઓના મુદ્દા ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ અમને આ વસ્તુની ખબર નથી પડતી, તો ખાસ આ ફાસ્ટ રિવિઝન સિરીઝ એક વખત જોઈ લેજો. આ ચેપ્ટર મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન માટે જોવે છે ને, બસ ખાસ જોઈને જજો. બરાબર, જોજો કેટલા માર્ક્સ આવે છે આનામાંથી. કદાચ આ પણ તમારા વિડીયો જોવાના બાકી હોય વિદ્યાર્થી મિત્રો, ખાસ અવશ્ય એકવાર જોઈ લેજો. બરાબર, આ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આપણી ચેનલની અંદર બસ શોર્ટ ટાઈમમાં મૂકવામાં આવશે. કદાચ તમે જે છે વિડીયો ઘણા સમય બાદ જોઈ રહ્યા હશો તો આ વિડીયો અપલોડ થઈ ગયો હશે. ખાસ 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 જોઈ લેજો. બરાબર, આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમારા માટે મેં બનાવવાનું ચાલુ કર્યું છે. તો યસ વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ આ વિડીયો જે છે તમારા પરીક્ષાના દિવસે જોઈ રહ્યા છો તો તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી એસપીસીસી ના જ્યારે પણ વાંચન કરો છો ત્યારે પણ પ્રશ્ન અનિવાર્યપણે 2 વાર વાંચો. પરીક્ષાની અંદર જ્યારે પણ પેપર આવે છે ત્યારે પણ 2 વાર પ્રશ્ન વાંચો. બોર્ડના પેપર કદી અઘરા હોતા નથી. બરાબર, મેં તમને સમજૂતી આપી છે. કદાચ તમને કોઈ ગભરામણ આપી હોય તો એકવાર અવશ્ય વિડીયો જોઈ લેજો. માત્ર 3 મિનિટનો મેં શોર્ટ્સ બનાવ્યો છે. જે પણ વિદ્યાર્થીની સમસ્યા હતી કે પરીક્ષાના દિવસોમાં સાહેબ અમને બીક લાગે છે, અમે શું કરી, માત્ર 3 મિનિટનો વિડીયો જોઈ લો, તમને પોતાને આઈડિયા આવી જશે. મેં કોઈ ત્યાં મોટિવેશન નથી આપ્યો, પણ તમે જે કર્યું છે ને એની જ મેં વાક્યાર્થ પ્રયોગ કર્યો છે અને તમે કર્યું હશે એવું માનીને ચાલો. જો ખાસ એકવાર વિડીયો તમે જોઈ લેજો. આ માત્ર એટલા જ માટે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જે ગભરામણ થાય છે ને એ દૂર કરવાની મારી ઈચ્છા છે. બસ, પેપર હંમેશા સહેલા જ છે. બરાબર, તો મને આશા છે વિદ્યાર્થીઓ મિત્રો તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ખૂબ જ ઉપયોગી થઈ હશે. એટલે ખાસ વિડીયોને યસ સૌથી પહેલા સાહેબ લાઈક કરવાનું, સાહેબ સબસ્ક્રાઇબ હવે કરી દીધું છે, પણ સાહેબ બાજુમાં 2 લાઇકન બાકી છે, ઝડપથી પ્રેસ કરી નાખો. મોસ્ટ ટાઈમથી વિડીયો જે છે બસ આવનાર સમયની અંદર આવવાના છે, એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હા સાહેબ, તમે અમને કીધું કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. સરસ મજાની કોમેન્ટ કરી આવજો, પછી તમે આગળનો કોઈ પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો વિડીયો જોઈ લેજો. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.